સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન છે સકામ અને અકામ નિર્જરા એટલે શું? સકામ એટલે ઈચ્છા સહિત સુયોજિત રીતે, અકામ એટલે ઈચ્છા વગર, કોઈ પૂર્વ યોજના વગર. નિર્જરા એટલે કર્મોનું આત્માથી છૂટી જવું, તે અનંતકાલથી જે કર્યું અને કર્મ છૂટ્યા તે અકામ નિર્જરા, અને તેમ થતાં સાથે નવા બાંધ્યા કર્યા. હવે જ્ઞાનીના માર્ગે છૂટવા માટે જે ધર્મની ક્રિયાઓ થાય તે સકામ નિર્જરા. કોઈ કચરો ચોંટ્યો હોય, બાહ્ય વસ્તુ વળગેલી હોય, તેનાથી છુટકારો મેળવી લેવો અને તેને ખંખેરી નાખવું, તેનાથી અલગ થઈ જવું, તે શરીર ઉપર માટી, ધૂળ કે કચરો ચોંટ્યો હોય તેને જેમ દૂર કરવામાં આવે છે તેમ આત્મા ઉપર રહેલ કર્મરજને દૂર કરી આત્માને શુદ્ધ કરવો, તેનું નામ નિર્જરા છે. જે તે કર્મ વર્ગણા તેના જથ્થા નિર્જરા દ્વારા અબાધિત કાળમાં ખેરવી શકાય છે, અને એ રીતે સત્તામાં રહેલા કર્મોને ખેરવી નાખવા તે નિર્જરા. અને ન જ ખરેવા હોય તો પણ આચ્છાદિત તો જરૂર થઈ શકે. એ રીતે તપ થકી કર્મ નાશ પામે અથવા તો તે કર્મની શક્તિ ઘટી જાય એ ચોક્કસ છે. જ્ઞાનીના અનુભવની આ વાત છે. દૂધ અને પાણી જેમ પરસ્પર એકમેક થઈ ગયા હોય અને પરસ્પર એકમેક થઈ ગયેલા આત્મા અને કર્મરજ જે ઉપાયો દ્વારા અલગ કરાય તે ઉપાયોને પણ શાસ્ત્રમાં નિર્જરા તત્વ એવું નામ આપ્યું છે. 12 ભાવનામાંની આ 9મી નિર્જરા ભાવના છે, જે કૃપાળુદેવે ભાવનાબોધ અને મોક્ષમાળામાં, આગમ શાસ્ત્રોમાં, આચાર્ય કુનકુન મહારાજ રચિત 12 અણુવ્યાખ્યામાં, શ્રી કુમાર સ્વામીકૃત કાર્તિક અનુપ્રેક્ષામાં અને આચાર્ય સમનભદ્રકૃત રત્નકરણ શ્રાવકાચારમાં પણ છે. બીજા ઘણા શાસ્ત્રોમાં પણ છે. શાન સુધારસમાં 16 ભાવનાના સ્વરૂપ અંગેના લંબાણપૂર્વક વર્ણનમાં 9મા ક્રમે આ નિર્જરા ભાવના આવે છે. કર્મોના ઉદયરૂપ રસને પ્રગટ કરી તે કર્મને છોડવા તે નિર્જરા છે. નિર્જરા 2 પ્રકારની હોય છે. ભાવ નિર્જરા, ભાવથી કર્મને દૂર કરવા તે, દાખલા તરીકે પ્રાયશ્ચિત વગેરે કરીને. અને દ્રવ્ય નિર્જરા, કાર્બણ વર્ગના કાર્મિક કણોને આત્માથી દૂર કરવા તે. સમજવા માટે શાસ્ત્રમાં અરીસાનું દ્રષ્ટાંત અપાય છે. આત્મા અરીસા જેવો છે. જેમ અરીસા ઉપર ધૂળ લાગેલી હોય તો તેમાં પ્રતિબિંબ ઝાંખું દેખાય છે, તેમ આત્મા પર કર્મરૂપે ધૂળ ચોંટી હોય તો સ્વ સ્વરૂપને સ્પષ્ટ જોઈ શકાતું નથી, અને સ્પષ્ટ બહારનું જોઈ પણ શકાતું નથી. દેખત ભૂલી થાય. આ કર્મમલ દૂર થતાં આત્માનું ખરું સ્વરૂપ ઓળખી શકાય છે, ખરું સ્વરૂપ પ્રગટે છે, અને છેલ્લે મોક્ષ પ્રાપ્તિ થાય છે. જેમ નિર્મલતા રે રત્ન સ્ફટિક તણી, તેમ જ જીવ સ્વભાવ રે, તે જીન વીરે રે ધર્મ પ્રકાશ્યો, પ્રબળ કશાય અભાવ રે. મહા ઉપાધ્યાય શ્રી યશોજી મહારાજ. સિદ્ધો જૈસો જીવ હૈ, જીવ સોહી શિવ હોય, કર્મ મેલ કા આતરા. તે અંતર દૂર કરવાનો જ્ઞાનીઓનો બોધ છે. કર્મોની સંપૂર્ણ નિર્જરા, તેનું નામ જ મોક્ષ. વ્યાખ્યાન સર 1:11મો બોલ. નિર્જરાના 2 ભેદ છે. એક સકામ એટલે સહેતુ, મોક્ષના હેતુભૂત નિર્જરા, અને બીજી અકામ નિર્જરા. અકામ એટલે વિપાક નિર્જરા માત્ર, ઔદિક ભાવે કર્મો આવ્યા અને ગયા. તે રીતે નદી ગોલ પાષાણ, નદી કિનારે રહેલ ખરબચડો પથ્થરો પાણીના વારંવારના મારથી લીસ્સો બને તે રીતે ભવ આ રીતે કર્મો ભોગવાઈને છૂટે છે. અને ઘણું કરીને જીવ માત્ર પૂર્વકર્મને ધક્કે વિવિધ ગતિમાં રખડે છે. તેમાંથી ભઠ્ઠીમાં શેકાતા ચણાની જેમ કોઈક દાણો, કોઈક ચણો ઉડીને બહાર પડે તે રીતે જાણે કે કાકતાલીન ન્યાયે મનુષ્ય ભવ પામે છે. આ પ્રકારની નિર્જરા જીવને અનંતિવાર થઈ છે. આ અકામ નિર્જરા થયા કરે છે, અને તે કર્મો છોડતા ફરી નવા કર્મનું કારણ બને છે. અકામ નિર્જરા તો 4 ગતિમાં થયા કરે છે. સકામ નિર્જરા ક્ષયોપસ્મિક ભાવે થાય છે, ઔદિક ભાવે નહીં. જે કર્મબંધનું નહીં પણ કર્મના અબંધનું કારણ છે. સકામ નિર્જરા જ્ઞાની વ્રતધારીને જ હોય છે. 12 પ્રકારના તપ, 12 પ્રકારના તપ વડે કરી કર્મોને બાળીને ભસ્મીભૂત કરી નાખવા તે સકામ નિર્જરા છે. જે વ્રત, તપ, સંયમ ધારણ કરીને ઉદયકાળ પહેલાં જ કર્મો ખેરવ્યા તે નિર્જરા સકામ નિર્જરા છે. મંદ કશાયના ભાવ સહિત
જેમ જેમ તપ વધે છે તેમ તેમ નિર્જરા પણ વધે છે. જે પુરુષ કષાયરૂપ વેરીને જીતીને દુષ્ટજનના દૂર વચન, ઉપદ્રવ, ઉપસર્ગ પરિશ, અનાદર આદિને પરિણામ મલિન કર્યા વિના સહન કરે છે તેને મહાન નિર્જરા થાય છે. જેટલે અંશે સકામ નિર્જરા એટલે કે ક્ષોપશ્મિક ભાવે કર્મો ખપે તેટલે અંશે આત્મા પ્રગટ થયા કરે. ગત સુકુમારે 1000 ભવના કર્મને થોડા સમયમાં નિર્જરી નાખ્યા અને કર્મથી મુક્તિ પામ્યા. સમ્રાદિત્ય કેવળીએ પણ તે જ કર્યું. નિર્જરા શબ્દનો સરળ અર્થ એ છે કે આત્મામાંથી કર્મનું નિર્જરણ કરવું, તે કર્મને છૂટા પાડવા. તે દૂધ અને પાણી જેમ પરસ્પર એકમેક થઈ ગયા હોય એમ પરસ્પર એકમેક થઈ ગયેલા આત્માને કર્મોને જે ઉપાયો દ્વારા અલગ કરાય તે ઉપાયોને પણ કારણે કાર્યનો ઉપચાર તે ન્યાયથી નિર્જરા કહેવાય છે. 12 પ્રકારના તપ, 6 અંતરંગ અને 6 બાહ્ય. આ 12 પ્રકારના તપથી કર્મો ખપે છે, ખપાવી શકાય છે. ઉપવાસ, ઉણોદરી, વૃત્તિ સંક્ષેપ, રસ પરિત્યાગ, કાય ક્લેશ અને સલિનતા એ બાહ્ય તપ છે. અને પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ, શાસ્ત્ર પઠન, ધ્યાન, કાયોત્સર્ગ એ અભ્યંતર તપમાં ગણાય છે. 12 પ્રકારના નિદાનરહિત તપથી કર્મોની નિર્જરા વૈરાગ્ય ભાવના ભાવિત અહંભાવ રહિત એવા જ્ઞાનીને થાય છે. જેમ જેમ ઉપશમની વૃદ્ધિ થાય તેમ તેમ તપ કરવાથી કર્મોની ઘણી નિર્જરા થાય. તપ વિના તાપ નહીં અને તાપ વિના શુદ્ધિ નહીં, તો પછી શુદ્ધિ વિના સિદ્ધિના શાશ્વત સુખ ક્યાંથી? નિર્જરાનો ક્રમ જ્ઞાનીઓએ સ્પષ્ટ જાણ્યો અને બોધ્યો છે. પરમ કૌદે વચનામૃત 763માં બોધ્યું તે મુજબ મિથ્યા દર્શનમાં વર્તતો જીવ પણ થોડા વખતમાં ઉપશમ સમ્યક દર્શન પામવાનો છે એવા જીવ કરતા ભલે અસંયત પણ સમ્યક દ્રષ્ટિ જીવને અસંખ્યાત નિર્જરા થાય. તેથી દેશવિરુદ્ધથી સમકીતીને અને તેથી સર્વવિરુદ્ધથી સમકીતીને અસંખ્યાત ગણી નિર્જરા થાય છે. જોકે અકામ નિર્જરામાં પણ કર્મનું નિર્જરવું તો થાય છે, પરંતુ આત્મા પ્રગટ થતો નથી. અનંતિવાર ચારિત્ર પ્રાપ્ત કરવાથી જે નિર્જર થઈ છે તે ઔદૈહિક ભાવે થઈ છે. જે ભાવ અબંધક નથી તે રીતે થઈ છે, ક્ષાવપશ્મિક ભાવે નથી થઈ. જો તેમ થઈ હોત તો આ પ્રમાણે આજ સુધી રખડું બનત નહીં. વહ સાધન 12 અનંત કીઓ અને વચનામૃત 166માં જણાવ્યા મુજબ અનંતકાળના પરિભ્રમણમાં અનંતવાર શાસ્ત્ર અભ્યાસ કહેવાથી જીન દીક્ષા અને આચાર્યપણું પ્રાપ્ત થયું, પણ જીવને છૂટવાનું બન્યું નહીં. કર્મ છોડ્યા નહીં પણ બદલ્યા કર્યા. વચનામૃતના વ્યાખ્યાનસર 1ના 12થી 15માં બોલમાં જણાવ્યું તે મુજબ ઈચ્છા વિના, અજ્ઞાનમાં અને ધર્મબુદ્ધિ વિના કર્મનો ક્ષય થાય તે અકામ નિર્જરા કહેવાય છે. વિચાર કર્યા વગર અજાણપણે શરીરી ભાવે કર્મો ભોગવાતા છૂટે તે અકામ નિર્જરા. જ્ઞાની પ્રત્યે શ્રદ્ધા આવે, ખરેખરી આશંકા ટળે તો ઘણી નિર્જરા થાય છે. મૂળમાં તો જીવનું અહંકાર રહિત, કદાગ્રહ રહિત, લોકસંજ્ઞા રહિત આત્મામાં પ્રવર્તવું તે જ નિર્જરા. આત્માને નિરાવરણ કરનાર સિદ્ધિવાળા પુરુષો અશાતાની શાતા કરી શકે, તેમ છતાં તેની અપેક્ષા તેઓ કરતા નથી. તે તો વેદવામાં જ નિર્જરા સમજે છે. વ્યાખ્યાનસર 2 16મો બોલ. દાખલા તરીકે સનતકુમાર ચક્રવર્તી પાસે આમ ઔષધિ રિદ્ધિ પ્રગટ હતી. પરીક્ષા દાખલ આવેલા દેવને બતાવી પણ ખરી, પણ તે લબ્ધિ રોગ મટાડવા માટે વાપરી નહીં. શાસ્ત્રમાં જે 4 મુખ્ય પ્રકારે ઉપદેશ કર્યો છે, એક દ્રવ્યાનુયોગ, બીજું ચરણાનુયોગ, ત્રીજું ગણિતીય અનુયોગ અને ચોથું ધર્મકથા અનુયોગ. આ ચારેય અનુયોગનું તથા તેના સૂક્ષ્મ ભાવનું જે સ્વરૂપ બધું છે તે જીવે વારંવાર વિચારવા યોગ્ય છે, જાણવા યોગ્ય છે. તે પરિણમે તો નિર્જરનો હેતુ થાય છે. અનુયોગોના વારંવારના વિચારને લીધે સચ્ચિત્ત વૃત્તિ બહાર નીકળવાને બદલે અંદર સમાયેલી રહે છે અને તેમ થવાથી નિર્જરા થાય છે. અનાનુપૂર્વીનું કારણ પણ મનની એકાગ્રતા પામીને નિર્જરા કરી શકે એ જ હેતુ છે. જો ઉદય આવ્યા પહેલાં રસમાં મોળાશ કરી નાખવામાં આવે તો કર્મ આત્મપ્રદેશોથી ખરી જાય અને નિર્જરા થાય, અથવા મંદ રસે ઉદયમાં આવે. જ્ઞાનીઓની આ અનુભવ વાણી છે, પ્રયોગ કરીને નિર્જરાની રીતો બતાવી છે. જ્ઞાનીના માર્ગનું જ્ઞાન ક્રિયાનું સમન્વિતપણું સ્થાપિત કરવું એ જ નિર્જરાનો સુંદર માર્ગ છે, એમ પરમ કૌલદેવે બોધ્યું છે.
વચનામૃત 493 6 પદના પત્રમાં 6ઠ્ઠા પદમાં તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મન માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મમનથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ વગેરે સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના વડે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે. માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષપદના ઉપાય કયા છે. અને તેથી પરમ કૃપાળુદેવ અને તેના વચનો પર શ્રદ્ધા વધારતા વધારતા ભક્તિ, સત્સંગ, વાચન, વિચાર કરી આચાર સુધારતા જતાં કર્મોની નિર્જરા થતી જાય છે. તેની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરત સ્તવોમાં પણ આત્મા સ્વભાવ પ્રગટે એટલે કે સંકેત લાદે છે. આત્મા હાંસલ થાય છે. મૂળમાં એક માર્ગ આપણી ને ઊભે માર્ગે તાપડી કરે તો ઈચ્છિત ફળ મળે જ. કૈનર પંચમ કાળ મેં દેખી વસ્તુ અભંગ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.